શ્રી કૃષ્ણ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા આપીએ છીએ. તો આપણે કમ્પ્લીટ ગયા સવારે 8 વાગ્યા અને જો મમ્મી આવેલા ત્યાર થઈ. હા આવેલા હવે. જય શ્રી કૃષ્ણ. નણંદપાની છોકરીને જલ દેવા જવું છે. જઈ આવીએ જુનાગઢ છે રાખ્યું છે ત્યાંથી ત્યાં જાય જલ ને કંકુ પગલા ને બધું ભેગું. તો મમ્મી આવેલા ધીરે ધીરે હાલતા થાય. કાકી બધાય આવેલા ધીરે ધીરે. હવે મમ્મીની ફટાફટ જાય. પપ્પા એટલે ઊભા છે. મમ્મીને છે નીચે પહેરી છે ને સારી મજા નહીં આવે એ બધું કામકાજ છે ને. સવારમાં પાણી આવી ગયું એટલે આપણે કપડાં મસ્ત મજાને ધોઈ ગયા છે. 8 જેવો ટાઈમ છે. પહેલાં બીજાને તૈયાર કરી મોકલી દઈએ ભણવા. પછી આપણે કચરા પોતે એ બધી કામે વળગી જાય. અને આ એ જો ઉઠી ગયા તેને જવું પાણી વાળવા. આજે તો ઝાકળ પણ એટલી બધી આવી કે વાત પૂછવામાં. બહાર ઉપરનો નજારો હમણાં જાહે થોડોક લઈ આવશે. આપણે કામકાજ છે એટલે વાળીએ અત્યારમાં વહી જાવ તમે વાળીએ તો અત્યારે જરીક ઉપર છે સરસ મજાનું ઝાકળ ચકલી આપણી નિશાળે ભણવા આવી ગઈ છે ને અમારી ચકલી હુતી છે તો એમને પણ ઉઠાડી દઈએ. અને જો જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો નવા લોકમાં સ્વાગત છે તમારું બધાનું. આજે તો આપણે શું છે કે ઝાકળ આવી છે. ઘઉંની અંદર પાણી જોવા જવું કે ન જવું એ વિચાર થાય એમ છે. કારણ કે આખા પલરી જવાના છીએ આપણે આજે ના ઘઉંની અંદર નાવાનું છે પાણી વાળતા તો તેની પપ્પા જીરામાં પલરા હતા. તમારે ઘઉંમાં પલરવાનું છે. ઘઉંમાં પલરવાનું છે આપણે. હા અંદર જોવા જવું કે નહીં જઈએ ટાઈમ તો પૂછી લીધો હતો. કારણ કે કાલે પાણી વાળતા હતા આજે ટાઈમ પણ પૂછી લીધો છે. કેટલી મિનિટ જવા દેવું જવા દેવું તો પપ્પા ને કાકા ને કાકી પલાટે કાકા બધા ત્રણેય જોડી ગઈ છે. કંકુ પલ્લા ને જલ ને બધું મિક્સમાં છે. એટલે હમણાં તો લગ્ન ગાળો છે. હજી આ મહિનામાં પણ હવે પેલા મહિનામાં બીજા મહિનામાં ચાલુ થાય. પેલા મહિનામાં તો લગ્ન હવે બીજા મહિનામાં 2 લગ્ન. પેલા મહિનામાં 2 હતા. પેલો મહિનો પૂરો થવા આવ્યો લગ્ન પણ પૂરા થવા આવ્યા. પાછા બીજા મહિનામાં ચાલુ થવાના. હા ધબધબાટી વાંથી હળિયા પાટે થવાનું. તો ચાલો આપણે કન્ટિન્યુ આપણું બધું કામકાજ કરવા માંડીએ. હવે દીજાને ઉઠાડે પેલા કપડા હુકવી ઉપર દીજાને ઉઠાડે લાવો લેતી જાવ ઉપર કપડા સુકવા ગઈ હતી તો પછી મમ્મીની જાતે તો ચાલો પેલા એનો વ્યૂ લઈ લે પછી તો ઠેક ક્યારે આવશે તો એ પેલા ફટાફટ પેલા હવે કપડા હુકવી દો. અને અહીંયા પપ્પાએ જોઈ લઈએ સવારમાં અહીંયા લહેરાવી દીધું સરસ મજાનું પંખો. તો જો આવું બધું છે. ઝાકળ તો એટલી એવી છે કે વાત પૂછોમાં. ચકલીઓ પણ એટલી બધી ઉડે છે. થોડાક કપડાં સૂકવા પાછા સૂકવી દો. ઝાકળનો નજારો પણ ઝાકળ કાંઈ દેખાતું નથી. એટલે પપ્પાને એને ધીરે ધીરે ગાડી હાંકવી જોઈએ. બહુ ઝાકળ આવેલી છે જો. છે ને નજીકથી કાંઈ દેખાતું નથી. ચાલો કપડાં તો આટલા સૂકવાના દો. પાછા સૂકવવા માંડીએ કપડાં આપણા. એ છોકરી જેસી જાઓ. ચાલો જો આપણે પણ જવાનું છે. અત્યારે વાળી આપણી ગાડી પણ જો કમ્પ્લીટ કરી લીધી. પણ એમાં તકલીફ એવું છે કે ચાવી તો છે નહીં. ચાવી પપ્પા લઈ ગયા ભેગી કોળીની. હવે તો શું છે કે બીજા કાકાને ઘરે જવું. અહીંયા જો ચાવી હશે તો લઈને જવાનું છે. અને આ આપણે જો બેસી ગયા અત્યારે વાસણ સાફ કરો. સવારના પોરમાં વહેલા કપડાં ધોઈ નાખ્યા કારણ કે પાણી આવ્યું હતું. તેનું પણ કપડાનું કામ પણ પૂરું કરી નાખ્યું છે. તો એના ભાગનું કામ આજે આરતીનો વારો આવી ગયો કરવાનું. ચાલો તો એનું કામ કરી લેવાના. આપણે શું છે કે ઘઉંનું પાણી વારવાનું છે. પછી બપોર પછી છે ને ઘઉંમાં પાણી પી જાય. બપોર પછી દવાનું ચાલુ કરવાનું છે. આજે ઝાકળ પણ એવી છે તો જીરુની અંદર પણ તકલીફ થાય એના માટે એની પણ એક દવા છે. હવે એની દવા તો છે નહીં પણ લેવા કદાચ આવી જોશે. એ પણ કરવાની છે આપણે. તો ચાલો આપણે બંનેનું કામ પહેલાં પૂરું કરી આવીએ. પહેલાં પાણી વાળી આવીએ પછી જીરુમાં અને 2 જગ્યા પર આપણે વાળી આવશું. તો આપણે બપોરે થઈ જાય. આને પણ બપોર થઈ જાય ને આપણે પણ બપોર થઈ જાય. તો ચાલો આપણે પણ નીકળીએ વાડીએ જવા માટે. પહેલાં ચાવીનો મેળ કરીએ ને પછી ભાગે વાળીએ. તો આપણે આવી ગયા છીએ વાળીએથી પણ ઘરે. અને ઘરે તો વેર વિખર બધું પડ્યું છે. તો અને અત્યારે પગ ઘૂસણીઓ લઈને બેસી ગઈ છે. ઘણું ખરું કામ કરી નાખ્યું. તો આખું હંસ અડધું પૂરું કરી નાખ્યું. અડધા ઉપર અત્યારે તો કાંઈ નવીનતા ભર્યું કંઈક છે. ને બીજું બેન પણ બીજું બેનનું રસોડું જોવા અમારા. વાવ શું બનાવ્યું બેન તમે? આ કંઈક નવીનતા લાગે. શું છે વાટકીમાં શું બનાવ્યું છે તમે? આ દાણાવાળું શું છે? શાક બનાવ્યું છે તમે? તો તમને અમારી દ્વિજાબેનનું રસોડું કેવું લાગ્યું છે તે કોમેન્ટ કરીને અમને જણાવજો.
એમ સરસ સરસ. અને ચાલો આપણે તો હવે મેન રસોડામાં જઈએ. પહેલાં અત્યાર સુધી બીજાના રસોડામાં હતા, હવે આપણે જઈએ છીએ આપણા મેન રસોડાની અંદર. ત્યાં તો કંઈક આજ કઈ તમને ખાવા જ નથી ચાલુ છે કામકાજ. તમારા મમ્મી પપ્પા નથી ને એટલે આજ કઈ ખાવા જ નથી દેવું મારે. જો વાહ, જો આજે કઈ બનાવવું જ નથી આમાં મારે. તો કંઈક ભાજી છે, મેથીની ભાજી છે, મેથીની ભાજી છે, સુવાદાણા છે, એ ભજીયા કરવા તા કાંઈ મરચા છે. હા હા હા. મસાલો કાઢતા કાંઈ ભૂલાઈ ગયો માંથી. થેપલા પુડલા ઓલા ઢોકળા કરી હતી એમાં ડબલ મસાલો થઈ ગયો તો કાંઈ. હવે શેરડી અત્યારે- હું કાંઈ મેથી પલાળ દઉં અને ધાણા તો છે જ અને હુવા દાણા ને બધું છે લીલું તો પછી થોડું થોડું ભજીયા ખાઈ નાખીએ આજે તો મસ્ત મજાના. મમ્મીને ક્યાં ખાય? હા, મમ્મી ને પપ્પા બધા બહાર ગયા છે, પ્રસંગમાં ગયા તો ત્યાં એ લોકો ખાય અને અહીંયા પણ આપણે ભજીયા ખાઈ લઈએ. તો ચાલો હવે પાછા આપણે જઈએ છીએ દીજાબેનના રસોડાની અંદર. ત્યાં પણ કંઈક નવીનતા દીજાબેને બનાવ્યું છે. શું બનાવ્યું દીજાબેન તમે? વાવ, કુકરની અંદર કંઈક છે, પાંદડા. ગાજરની કટકી બનાવી છે, ગાજરનું શાક છે આજે તો. વાવ, આમાં તો જો ધાણા મેથી ને એવું બધું નાખી દીધું છે દીજાબેને કુકરની અંદર. તો એ એનું કામ કરે છે અને આપણે પાછું ઓરગવાનું છે. સીટી હોતે વાગશે. હાલો કાંઈ વાંધો નહીં. કેવી તમારી સીટી વાગે છે કુકરની? ચાલો બતાવજો. ત્યાં સુધી આપણે પણ થોડોક હોલ્ડ કરી લઈએ છીએ તો દીજાબેનની રસોઈ બની જાય પછી પાછી તમને બતાવશું. ઓકે, ચાલો બે કામ પડતું હોય કશું ને હવે જીગ્નેશ હાથમાં લઈ લીધી કે લાલ ચંદ તને ના આવડે સુધારતા, હું તો ઈ કે સુધારી નાખું. તો સરસ મજાનું ઝીણું ઝીણું કટિંગ કરે છે. આપણે સુવાદાણા સુધાર નાખ્યા છે તો હવે ઈ લસણનું કટિંગ કરી દઈએ. મસ્ત મજાનું ઝીણું ઝીણું કરે છે, જો તમે જોઈ શકો છો. અને આજે તો આપણે ટ્રાય કરવાની છે શેની? ભજીયાનો લોટ બાંધવાની. એ મારે કઈ નથી કઈ કરવું હો કાંદ. તું એક વખત આપણા હાથના ભજીયા તો ખા. હા હું વિડીયો ઉતારી, તમે ભજીયા બનાવો. ચાલો જોઈએ કેવાક બનાવો. તમારે કામ એ વધશે ને ભેગું? કાંઈ ન વધે. વધે શું કામ? હા વધે જ ને, મારે કામ ન વધે. લસણની એક કડી દીધી છે, કેટલી કલાક થાય સુધારતા? હે શું કે? ઝીણું ઝીણું કટિંગ જોઈએ, ઝીણું ઝીણું સાવ. ઓહો તમે કરો મોટા મોટા ફળદા, એમાં કાંઈ ભેગું થાય તઈએ તો નહીં. આ 15 વાર કાઢાય નહીં, એમને કાઢાય છે ને. હવે જેમ કાયદા હોય તમે જ સુધારી દેતા, તમે જ બધી કરી દેતા, એમ નહીં. આ પાંદડા થોડાક જવા એ દેવાય. નથી નાખવા ભાઈ. સરસ છે પાંદડા. હું ભલે રહ્યા સરસ. પાંદડાથી તો સ્વાદ આવે. હું ભલે આ સ્વાદ સાચો સ્વાદ આનો જોઈએ. એટલે જોઈ લે, એને આને સુધારવા બેઠા તો જોઈ લે. નાખી થોડાક દેવાય પાંદડા, ખાઈ જાજો તો. તે ખાઈ જ જાવ. શાકમાં નાખી દેવું અમે. જા હા બસ શાકમાં નાખીને કરી હા નાખજો. ખાઈ જાવ. તે ચાલો એ સુધારવા માંડો. મને એમ સાહેબ 2 વાગશે, એ ભજીયા તો કરશે પણ 2 વાગી જા. લોટ પણ બાંધવા માંડ્યા છે કે હું આજે તો લોટ બાંધું છું. ઈ કે ચાલો એ બનાવવા માંડ્યા ભજીયા. અહીંયા એને પપ્પાએ રસોડું સંભાળ્યું લીધું. તે ક્યાં સંભાળ્યું? દ્વિજા એનું રસોડું સંભાળી લીધું. બાપ દીકરી બે સંભાળ્યું છે. આ દ્વિજાનું રસોડું. વાવ, તેમણે ન હોય લોટ બાંધવાનો. હે પડ્યો એમનો. તો તેલ મૂકી દો ને પેલા તો. હમ. કે એમણે પાણીમાં તળવા તમારે? હે પાણી નાખામાં એમાં પાણી નાખો. તમારે લોટ બાંધો તમે નાખો ને. હાથ ધોશો કે લોટ બાંધો? બધું ભેગું. હા વાળી ને કદરો એમાં મને સાઈડ આવી જાય. તઈ એક આંગળી જીગ્નેશ નથી, 4 છે એટલે એ જોઈ લે. આ મારે કામ મળ્યું ને માળી રે. આમ વધવાનું સાઈડ હું 2-2.5 મારે પાકા થઈ જવાના છે. એક તો વાગી જ ગયો છે ઓલરેડી. ઘુમેડી મને શીકણો કરી દે. કયું ના ઘુમેડે છે. કાંઈ ચીકણો ન થાય. અને પાણી ઉમેરોમાં કડકડિયા કરવા છે. હવે ઢીલો નથી કરવો લોટ એને. બોલો એ નથી માનતા. બોલો કુંભણિયા કરવા છે ને નહીં માને. તોય થઈ જાય તારે કુંભળીએ. તેલ પણ મેં મૂક્યું. આ લોટ કોણ બાંધશે? બાંધો આ લોટ. બાકી બાકી સેતી આમાં કાંઈ નાખવાનું. એમાં કાંઈ ન હોય ને. એ સાદો લોટ ઢીલો ન કરતા એને કેવો માપે આવડે ને. પટ્ટી ન હોય એવો બટેટાની પતંગ કરી એવો. હવે નાખતા નહીં હવે એમાં પાણી. ભરી મૂક્યું બધું મારવા.
આમાં નાખવા જ પડે પાણી. બહુ માપી એમ કહું છું. કીધું તો એને ગોટા પાડવા માંડ્યા. જીનેશ પણ મારા શું કેવું આને હવે તો સોડા વિનાની ફૂલશે બહુ ભજીયું. જો તો બધું ફૂલ છે. હા હું ફૂલશે. સોડા વગર ના ભજીયું વહેમું ન લાગે. હા આ શિયાળો છે નકરે વહેમું ન લાગે. શિયાળો કાંઈ નથી. તો શું છે પાણી યાર ગરમી કેવી થાય. ત્યાં ગરમી થાય. એ તમે વાળીએ ગયા હતા એટલે તો પાડવા માંડ્યા છે ભજીયા. ચાલો બનવા માંડ્યા છે ભજીયા. ચાલો બધા ગરમ ગરમ બપોરા કરવા ભજીયાને. હેજો. ઘડીએ ઘડીએ ધોવા ન હોય ધોઈ નાખું તપેલી માલ્યો. ઘડીએ ઘડીએ નળ બગાડવા જાવતી મારો. તો ચાલો હવે સાલી બપોરા કરી લઈએ. હવે પછી બીજો વિડીયો ઉતારશો. હાલત જુઓ. માટલું તો આપણે ભરાઈ દીધું કે પણ એને લોટ ઢોર્યો તો એ બધે પોતું માર્યું બનાવવા માંડ્યા. આ જિગ્નેશ બનાવે તો આપણે તો ઉપાધિ જ નહીં. પછી દેર ગયા ને ત્યાં જિગ્નેશ તૈયાર થઈ ગયા છે હવે. કા મલક મલક દાંત કાઢે જતો એકવાર જુનાગઢ બનાવ્યો. કોની કરે પટેલની ઘરે. તો ઈ થયા તા હારા તારા બધા ધામ ખાતા હતા. તમે બનાવ્યા હતા. પેલી જ વાર. હા અને એ કેમ બંધાય ગયો જેમ હોય એમ લાવો બધી વસ્તુ નો શું થાય બધા કે મજા આવી ગઈ તો સારું કહેવાય કે તમને મજા આવી ગઈ બધાને તો. હા હવે જાય છે આખું મશરૂમ. સરસ બેના ચાલો ભજીયા આપણે ખાવા માંડીએ હવે. હવે કડકડિયા કરજો. હવે હું ફાડી નાખું નકા. એ તો પાડજે તો આ મરચાનો ઘાણો કાઢ લેવાનો. આપણે તો ઊભા ઊભા જ ખાવા માંડ્યા છે ભજીયા. હું ખાઈ લીધા. ખાયો આ પણ બનાવીને આવી ગઈ. કઈક શું બનાવીને એવી છે રોટીની વાત ડુંગળી બાઈથી ચાલો એને કાઢીને ફ્રી થઈ ગયા છે. દ્વિજાબેન એમ આવે છે એના રસોડામાં પોતું. કેમ કે પાણી ઢોર્યું છે તો ગંદુ થયું હોય તો પોતું તો મારવું જ પડે ને. કેમ બેન નહીં મારવું પડે. આમ જોતો હમો સાડી તો દ્વિજાને બહુ જ ગમે. તો ચાલો પછી દ્વિજાને નવડાવી દઈએ. હા ફટાફટ કેમ મોડું થઈશ. ચાલો શું ગમે આમાં માથું ઢકી દી પગ ઢકી દી. તો ચાલો એ બાને નાઈ નાખીએ. ચાલો બીજા બે થયા છે ને આપણે ઉઠી ગયા છે ક્યારના. વાસણ ગોઠવી દીધા. પછી કપડાં મમ્મી નથી એટલે કપડાં તો આપણે સકેલા પડે ને. મમ્મી હોય તો એને કઈ બપોર વચ્ચે નીંદર ના આવે તો એ બપોર કઈ કરતા હોય તો અહીંયા આપણે કપડાં સકેલીને ઘડી કરી લીધી છે. આ પપ્પાના તો ટીંગાડવાનું હોય આપણા એ ટીંગાડી દઈએ. અને દ્વિજાબેનને કંઈક ખાવું છે. શું ખાવું એ કંઈ નક્કી થતું નથી તો પૂછીએ આપણે એને શું નાસ્તો કરવો છે. એમ દ્વિજા એ તો એના રસોડામાં એટલી મુશ્કેલ છે ને. બપોરે સૂતીને એટલી ઘણી જ રસોડાની શાંતિ હતી. પછી સાંજની તૈયારી કરવા માંડીશ. કેમ દ્વિજા ડુંગળી છે લીધી છે ને બપોરની એટલી ગંધાય છે અને વાત પૂછમાં પાછી મને શું કે મમ્મા સુગંધ આવે. બોલ સુગંધ આવતી હોય હે સામું જોતો સુગંધ આવતી હોય હે એટલી ગંધાય છે ને. હોલમાં આવું છું ને તેટલી ગંધાય છે ને કે વાત પૂછવામાં. તો ચાલો આપણે હવે આપણે પગલું સળે કામ ઈ જ છે ઈ જ કરી લે. બેન મારો ડ્રેસ સીવાનો છે એટલે સલવાર સિવાય દવાઈ ગઈ છે પણ હવે કુર્તી ક્યારે સિવાયની કઈ નક્કી ન હોય. આપણું રગડ ધગડ કામ હોય ને પોરમદી સિવા હે. તો ચાલો એવું બધું કામકાજ છે. બીજા બેન એનું કામ કરે આપણે આટલું કામ કરીએ. થોડો ઘણો નાસ્તો પેલા તો કરી લઈએ. કેમ દ્વિજા બપોરની બનાવો. અત્યારે અમને ભૂખ લાગી છે. ખાય હું ગંધાય છે કેવી ડુંગળી ત્યાં બા દાદા ની આસે તને કાંઈ નહીં કે 4 વાગે હજી આવ્યા નહીં. હાલો દઉં હો આવી જવાના તો બપોરે પણ હજી કેમ ના આવ્યા કઈ ખબર નહીં. લગભગ દિયાની ઘરે કદાચ ગયા હોય તો ગયા હોય એવું બધું છે કામકાજ. કેમ કે એ દિવસે જુનાગઢ
તો કદાચ ત્યાં પણ ગયા હોય. હજી કાકીની કોઈ ન થાય એવું, બધા હજી એવા જ નથી ગયા એટલા, જે કંકુ પગલા ને જલ ને એવું બધું હતું તો ગયા છે બધાય, તો હજી આવ્યા નથી. ક્યારે આવે હવે, લગભગ તો સાંજ થઈ જાય, અને કદાચ આવતા પણ હોય. તને કેમ હસવું આવે છે? જો આપણે પણ અત્યારે શું છે કે વાડીએ આવી ગયા છીએ, કારણ કે આમાં માટે આપણે જો આની અંદર ખાટી છાશ મૂકવા માટે તો આવી ગયા છે. જો આપણા કેનની અંદર ખાટી છાશ પડી છે, અને આ છાશનો ઉપયોગ કાલે આપણે આ તુવેરની અંદર કરવાનો છે. ખાટી છાશ ગૌમૂત્ર બંનેની આની અંદર દવા છાંટવાની છે, એટલા માટે જો આપણે અત્યારે છાશ મૂકી ગયા છીએ. હવે આપણે આમ પાછો થોડોક રાઉન્ડ પણ મારી લઈએ તુવેરની અંદર. અત્યારે તો શું છે કે આમ મસ્ત વાતાવરણ પણ સારું જ છે, અને દવા છાંટવાનું કારણ કે પવને પણ હમણાં કાંઈ એવો બધો હોતો નથી, એટલે પણ છાંટવાની પણ મજા આવશે, અને વ્યવસ્થિત રીતથી અંદર બધું રહી જાય એવું છે. અને ફ્લાવરિંગે પણ જો બહુ જોરદાર ફ્લાવરિંગ દેખાય છે આમાંની અંદર. તો ફ્લાવરિંગ જો અત્યારે સિંગુ પણ હજી ફૂલે પણ અમુક એટલા જ દેખાય છે. જો આજે આ ફૂલ પણ નીકળે જ રાખે છે, અને સિંગુનું બંધારણ પણ થાય જ રાખે છે. બંધારણ પણ સારામાં સારું છે અત્યારે તો. અને આની અંદર થોડીક ઓર્ગેનિક દવા એટલે ગૌમૂત્રને ખાટી છાશને એવું છાંટી આવે, કોઈ પણ રોગ જીવત આતે હોય તે પણ નીકળી જાય. અને પ્લસ બીજું કે આની અંદર નરવાઈ પણ સારી રહે, અને સિંગુનું બંધારણ સારું રહે, દાણો સરખો બંધાઈ જાય વ્યવસ્થિત રીતથી, અને લાઇટનેસ તાવણ આવે એ રીતનું આપણે છે કરવાનું. બાકી તો જો સિંગુમાં અંદર કંઈ વાંધો તો બધો કંઈ દેખાતો છે નહીં. તો ચાલો આપણે કાલે મળીએ પાછા. ગૌમૂત્રને ખાટી છાશ છંટકાવ કરી દઈએ આપણે કાલે. જો હજી પગલું હણ્યું, હજી સવારનું બેસી ગયું છે લઈને, હજી થોડું ઘણું બાકી રહ્યું, થોડું ઘણું થયું છે બાકી. હું હા, ખાલી એક હંસ જ પૂરું કરવાનું છે. આખું તો કેટલા દિવસે પૂરું થાય કાંઈ નક્કી તો છે નહીં. પપ્પા પણ આવી ગયા અત્યારે. જો તો બીજા મસ્તી ટાઈમ ચાલુ કરી દીધો દાદાએ ને દીજાએ બેએ. મમ્મીને રોટલી કરવા વર્ગી ગયા ને મસ્તી ટાઈમમાં ચા ભાખરી. સરસ, ચાલો આજે લાડવા ખાધા એટલે ચા ભાખરીનો વારો. બાપો દીકરી બે મસ્તીમાં વર્ગ્યા છે હવે. ચાલો આપણે પણ તો વાડીએથી બધું મૂકીને ઘરે આવી ગયા. તો ઘરે તો બધું કામ ચાલુ હતું, અને આપણે પણ હવે વિડીયોને પણ એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, ટાટા બાય બાય. ચાલો કાલે મળીએ હવે નવા વિડીયો સાથે.